પોતાની વાણીથી મારે ને એ હિંસા ગણાય છે. કોકને કહીએ આપણે કે તું અક્કલ વગરનો છું, તે હિંસા કરી કહેવાય છે. એટલે ધીમે 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 એની સમજણ વધતા 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 અહિંસાની એટલી બધી વધે કે એ પોતે સંપૂર્ણ અહિંસક પદમાં, આત્મપદમાં આવે ત્યારે આખું અહિંસાનું મહાવ્રત પૂરું થાય ત્યાં. એટલે પહેલું આ 5 મહાવ્રતોમાં અહિંસા એ મહાવ્રત છે. પછી બીજું જે આવે સત્ય, એ પણ મહાવ્રત. સત્ય બિલકુલ અસત્ય બાબતમાં ક્યારેય પડે નહીં, અસત્ય બોલે નહીં, અસત્ય વર્તન કરે નહીં, અસત્ય વિચારે પણ નહીં. તો કે એવા સત્યના મહાવ્રતમાં આવે. આ જે સત્યનું મહાવ્રત છે એ જેમ જેમ એ પાળતો જાય એમ એની પોતાની પ્યોરિટી, એની પોતાની શક્તિઓ બધી અંદર વધતી જ જાય. જેમ જુઠ્ઠું બોલતો હોય એ માણસને ભય લાગે કે સાચું બોલનારાને ભય લાગે. જેમ જુઠ્ઠું બોલ્યો હોય ને તો એને ભય રહ્યા જ કરે. અસત્ય એ હંમેશા એને ભય અંદર લગાડે અને પેલું સત્ય એને નિર્ભય બનાવે. જેટલું સત્યનું મહાવ્રત પાડતો જાય એમ નિર્ભયતા આવતી જાય, નિર્ભયતાની અંદર. એટલે બીજું જે મહાવ્રત છે આ સત્ય. પછી ત્રીજું આવે છે અપરિગ્રહ. એટલે ક્રમિક માર્ગમાં તો કેવું છે, આ બધી વસ્તુઓ ને પરિગ્રહ માનવામાં આવે છે. જે પોતે ઉપયોગમાં ના લેતો હોય એવી ઘણી બધી વસ્તુઓ પરિગ્રહ. એટલે જેમ તમારી પાસે બધી વસ્તુ વધે એમ તમારું ચિત્ત ત્યાં જવું પડે. આપણી પાસે 10 જોડી કપડાં હોય તો 10 કપડાની અંદર ચિત્ત જાય ને, અને 4 જ કપડાં હોય તો 4માં જાય. એટલે પરિગ્રહ શું કામ કરે છે તો કે રાગ દ્વેષ ઉત્પન્ન કરાવડાવે. કઈ ગયું, કઈ મૂક્યું, બગડ્યું, ના બગડ્યું, બધું એટલી બધી. એટલે એમણે મહાવ્રત કયું મૂક્યું? અપરિગ્રહ. જેટલું બને તેટલું બિલકુલ વસ્તુની જરૂર ના હોય એવું રહો, પરિગ્રહ ઓછો કરો. એટલે ક્રમિક માર્ગની અંદર બધો પરિગ્રહ ઓછો કરે ને, 2 જોડી કપડાં, વાસણ નહીં, એમનું જે ખાવાનું પાત્ર હોય એ જ બસ, બીજું કશું રાખવાનું નહીં. કપડાં નહીં, ચંપલ નહીં, કશું રાખવાનું નહીં. પરિગ્રહ જ નહીં જોઈએ કોઈ. કારણ કે આ પરિગ્રહથી શું થાય છે તો કે બધા રાગ દ્વેષ ઉત્પન્ન થાય. પાછું ખોઈ ગયું, કોણે મૂકી દીધું, કોણે બગાડ્યું, કઈ લઈ ગયા, ચિત્ત વપરાયા જ કરે આખો દિવસ એમાં. બિલકુલ ક્રમિક માર્ગની અંદર તો આ પરિગ્રહ એ બધી વસ્તુઓને માને છે ને એ વસ્તુઓ ઓછા કરતા આગળ જવાનું. પછી છેલ્લામાં છેલ્લો જે પરિગ્રહ એ કયો રહે છે તો કે આ શરીર મારું છે, આ વાણી મારી છે, આ મન મારું છે. એ મોટામાં મોટો પરિગ્રહ. ભગવાને પરિગ્રહની અંદરથી અપરિગ્રહી થવાનું કરેલું, એની પાછળ મૂળ કારણ શું હતું તો કે જ્યાં જ્યાં પેલું મારું માનું છે એ મારા પણ છૂટતું ગયું તો અપરિગ્રહ પણ આવ્યું. તો દાદા ભગવાને આપણને શું કરાવ્યું તો કે આ બધી વસ્તુઓને આપણે ક્યારે છોડવા જઈએ તો કે આપણને આ બધી વસ્તુઓ રાખી, પણ એ વસ્તુઓ કેવી થઈ ગઈ તો કે ફાઇલ નંબર 1 ની, આપણી નહીં હવે. અને આ ફાઇલ નંબર 1 કયું એટલે આપણે અપરિગ્રહી થઈ ગયા. શરીરે આપણું રહ્યું નહીં,
વાણી આપણી રહી નહીં ને મન પણ આપણું રહ્યું નહીં. મારું હતું એ જતું રહ્યું નથી. દાદા ભગવાને જે મારું મમતા હતી એ કાઢ નાખી, એટલે આપણે સંપૂર્ણ અપરિગ્રહી. અને તે પણ કેવા, તો કે વસ્તુઓના પરિગ્રહ હોવા છતાં પણ ભગવાનની ભાષાના અપરિગ્રહી થયા આપણે. સમજાયું ને? સત્ય, અપરિગ્રહી, અહિંસા, પછી અસ્તેય એ પણ એક જાતનું મહાવ્રત છે. અસ્તેય એની અંદર બધું ચોરી લુચ્ચૈયો કરવી, બધા કપટ કરવા, એ બધા અસ્તેયની અંદર આવી જાય છે. બીજાની વસ્તુઓ એને આપણે વાપરવી, બધા અસ્તેય બધા. તો એ ચારે ચાર મહાવ્રત થયા ને પાંચમું જે મહાવ્રત છે એ આ બ્રહ્મચર્યનું મૂક્યું. એમ પાર્શ્વનાથ ભગવાન હતા ત્યારે 4 જ મહાવ્રત હતા. પછી મહાવીર ભગવાન આવ્યા ત્યારે 5 કર્યા એમણે. તે પાંચમું મહાવ્રત એ બ્રહ્મચર્યને મૂક્યું. કારણ કે લોકોને સમજ નહીં પડે કે આ અબ્રહ્મચર્ય એ સૌથી મોટામાં મોટી હિંસા છે. અબ્રહ્મચર્ય એ સૌથી મોટી હિંસા છે. એવું જગતને ખબર ભાન જ નહીં રહે કે છે. લોકો મજા માણશે એમ કે આમાં શું વાંધો છે. આમ તો પેલું અહિંસાની અંદર જ આ વ્રત હતું. પાર્શ્વનાથ ભગવાન હતા ત્યારે લોકો સમજી ગયા હતા કે અહિંસાની અંદર જ બ્રહ્મચર્ય આવી જાય છે. પણ સમય ગયો એમ લોકોની સમજણ ફેરફાર થઈ ગઈ. લોકો એમાં સમજી શક્યા નહીં. એટલે એમણે મહાવીર ભગવાને આ બ્રહ્મચર્ય વ્રતને જુદું મૂકવું પડ્યું. બ્રહ્મચર્ય પાડો એમ. એટલે મન, વાણી અને શરીર ત્રણેયથી બ્રહ્મચર્ય. પાછું શરીર એકલાનું નહીં, મનથી પણ. એટલે સાધુ આ 5 મહાવ્રત પાડતા 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 આત્મજ્ઞાન બાજુ જાય. અને જો જ્ઞાની મળી ગયા તો આ 5 મહાવ્રત એમને પડાઈ જાય બધાય. જેની પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો યોગ થાય તો પછી એને મહાવ્રત પાડવાનું રહેતું નથી. પણ જ્યાં સુધી જ્ઞાની મળ્યા નથી ત્યાં સુધી આ મહાવ્રત એને અધ્યાત્મમાં બહુ જ ઊંચી દશા બાજુ લઈ જાય. ધીમે 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 પાડતા 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 આ બ્રહ્મચર્ય એ મહાવ્રત છે. બહુ જ મોટું મહાવ્રત છે. અને આ કાળમાં તો એ સૌથી મોટું મહાવ્રત કહેવાય. આ કાળ તો કેટલો વિચિત્ર, નરો મોહનીય કાળ, મહામોહનીય કાળ. જ્યાં જુઓ ત્યાં આ એક જ બાબત, અબ્રહ્મચર્યની જ બાબતો. ત્યાં આગળ આ મન વચન કાયાનું બ્રહ્મચર્ય. એક જ વખતના વિષયથી લાખો જીવાણુઓની હિંસા થાય છે, લાખો કરોડો જીવો મરે છે. પણ એવું ખબર જ નથી કે આની અંદર હિંસા છે એવું. એટલે મહાવીર ભગવાને આ બ્રહ્મચર્ય વ્રતને આખું એક જુદું મૂક્યું. આ 5 મહાવ્રત થયા. અને છઠ્ઠું જે મહાવ્રત છે એ 24 રાત્રિ ભોજનનો ત્યાગ. સૂર્યાસ્ત થયા પછી પાણી અને આહાર એ બંનેનો ત્યાગ કરવો એ છઠ્ઠું મહાવ્રત છે. આ 6 મહાવ્રત જ્યારે વર્તે પોતાને ત્યારે એ મહાવ્રત પાળતા થયા કહેવાય. હવે આ કાળમાં તો આવું મહાવ્રત રાખવું એટલે કેટલું કઠિન 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 કામ છે. પણ જેટલું બને એટલું લોકો કરતા હોય. પણ તે આ કાળની એટલી બધી વિચિત્રતા છે કે શરીરથી પાળે પણ મનથી કેવી રીતે પાળી શકે. અને કેટલાક એવા જીવો હોય કે જે પૂર્વભાવની અંદર જે ભાવના કરીને આવ્યા હોય
એને એવું મનની અંદર એના શરીરમાં એવું રહેતું હોય, એ તો પેલી ભાવના વાળા છે પૂર્વભવની, માટે એને પડાય છે, એમાં એનો પુરુષાર્થ નથી. એટલે દાદા ભગવાન કહેતા ને ખરું બ્રહ્મચર્ય તો આ અમારા આપતપુત્રો પાડે છે કે છે. સંસારમાં રહેવાનું, બધાઓની વચ્ચે રહેવાનું, કોઈ નિયમ રાખવાનો નહીં, અને છતાંય પણ એ બ્રહ્મચર્ય પાડી શકે. તે કેવું કે મનની અંદર પણ વિચાર ના આવે. મન, વાણી અને કાયા ત્રણેયથી. કાયાથી તો પાડે, પણ મનથી પણ પાડી શકે. એનું કારણ શું? તો કે જ્ઞાનીની જબરજસ્ત કૃપા એના ઉપર હોય ત્યારે જ પાડી શકે, નહીં તો ના રહી શકાય આ કાળમાં. એટલે આ બહુ જ 5 જે મહાવ્રત છે એ ભગવાનનો સાચો રસ્તો છે, આ આત્મજ્ઞાન પામવાનો. પણ આ કાળની અંદર એ મહાવ્રત પાડી શકાય એવા છે નહીં. એટલે કુદરતી રીતે આવું અક્રમ જ્ઞાન દાદા ભગવાનના નિમિત્તે ખુલ્લું થયું અને આપણને બધાને એનો લાભ મળી ગયો. આપણને આ 5 મહાવ્રત વર્તે છે. આપણને અહિંસા, અપરિગ્રહ બધું આપણને વર્તે છે. હવે આપણને તો આપણે એને સમજવાની જરૂર. એમ જેમ જેમ સમજતા જઈએ એમ ખબર પડી જાય કે ઓહો આપણને તો વર્તે છે. અને આ બ્રહ્મચર્ય એટલે મૂળ શું? બ્રહ્મચર્ય એટલે તો કે બ્રહ્મ એટલે આત્માની અંદર ચર્યા. આત્માની અંદર નિરંતર જેની ચર્યા છે એ છેલ્લામાં છેલ્લું બ્રહ્મચર્ય. આ શરીરનું બ્રહ્મચર્ય પાડતા પાડતા મનનું, પછી એથી આગળ વાણીનું, ને પછી એથી આગળનું આવે ત્યારે ચિત્ત એ બીજે કોઈ જગ્યાએ આત્મા સિવાય જાય જ નહીં, બીજું સુખ જ લે નહીં. નિરંતર એનું ચિત્ત બ્રહ્મની અંદર ચર્યા કરે છે, એ જ સુખ પામે છે. એ બહુ મોટું છેલ્લામાં છેલ્લું બ્રહ્મચર્ય આવી ગયું. અને એવું જ્યારે બ્રહ્મચર્ય આવે ત્યારે એનું શરીર પણ દિવ્ય થઈ ગયું હોય છે. પછી દાદા ભગવાન કહેતા ને અમારું આખું જે શરીર છે કેવું છે? તો કે એકદમ શુદ્ધમાં શુદ્ધ પરમાણુઓથી ભરેલું છે. અને એ પરમાણુ કેવા છે? તો કે નિર્વિષય પરમાણુ. કોઈ પણ સ્ત્રી, કોઈ પણ લેડીઝ એમના શરીર ઉપર હાથ લગાવે ને તો એમને વિષય ઉભો થાય જ નહીં. પેલીની અંદર વિષય હોય તોય જતો રહે એવું તો, કારણ કે એમના પરમાણુ જેવા છે. જ્ઞાની પુરુષ એટલે જ કહેતા નહીં કે અમે એટલે જ તમને અડવા દઈએ છીએ. આપતા પુત્રોને બીજા બધા મહાત્માઓ કહેતા તમે લોકો તમને અડો નહીં તો અમને તો દેવતાની માફક દજાઈ કે છે. તો કે કેમ એવું? તો કે તમારા વિષયના પરમાણુ, અમારા નિર્વિષયના પરમાણુ કેમનો મેળ ખાય કે છે. પણ અમારી અંદર એટલી બધી કરુણા છે કે અમને આ નિર્વિષય પરમાણુને અસર થાય છે ને તો પણ તમને અડવા દઈએ, કારણ કે તમે અડશો તો તમે નિર્વિષય થશો કે છે. નિર્વિષયને અડવાથી નિર્વિષય થવાય ને વિષયને અડો તો વિષય થવાય. જેનો સ્પર્શ થાય છે ને એના પરમાણુ આપણને અસર કરે છે. એટલે દાદા ભગવાન કહેતા ને અમે આજે શોખ નથી અમને કે આ અમારી સેવા કરે લોકો, અમને માલિશ કરે છે, અમારા પગે અડે છે, અમને કોઈ પગ દુખતા નથી, કશું જ નથી કે છે. આ બધા બહેનો આપતા પુત્રો બધા સેવા કરે છે તે પગે હાથ ફેરવ્યા કરે તો એમાં મારો કશો લાભ નથી કે છે. ઉડતું મારે તો પગ દુખે કે છે ઘણી વાર, પણ અમે શું કરીએ છીએ એના લાભ માટે અમે બધું કરવા દઈએ છીએ ને, કે આવું મળે ક્યાં કરે ને. આટલા બધા શુદ્ધ પરમાણુ એને સ્પર્શ થવો એટલે ઘણી વાર કહેતા ને કે અમારા શરીરને જો અડશો ને તો નિર્વિષય બનાવી દેશે તમને. એ પરમાણુ જેવા હોય એમની આંખોમાં, એમના શરીરમાં, એમની હાજરીમાં એની મેળે જ જતું રહે બધું. બાકી તો બહુ શુદ્ધથી શુદ્ધ, એ તો વાત જ ના થાય ને, તો ગજબ ના પરમાણુ થાય.
એટલે જેમ જેમ આ સ્થૂળ બ્રહ્મચર્યથી શરૂ થતા પેલા જે પરમાર્થ વાળું બ્રહ્મચર્ય આવે ને ત્યારે તો એની વાત જ જુદી. પછી જીવ માત્ર ની અંદર સ્ત્રી પુરુષના ભેદ જ ના રહે. પછી જ્યાં સુધી પોતે પુરુષ હોય ત્યાં સુધી આ સ્ત્રી છે એવું દેખાય નહીં. અને સ્ત્રી એ સુખનું સાધન છે એવી દ્રષ્ટિ છે ત્યાં સુધી પેલા વિષયના પરમાણુ છે. છોન શરીર વિષયમાં નથી, પણ પુરુષ અને સ્ત્રી એની અંદર સુખ છે એવી જે બિલીફ છે ને એ જ મોટામાં મોટું અબ્રહ્મચર્ય છે. એમ કે આની અંદર સુખ છે, આ પુરુષમાં નહીં પણ આની અંદર છે, આની અંદર છે. કંઈક સારું દેખ્યું ને એ સુખમાં પડી જાય, અને જેવું એ ચિત્ત સુખમાં પડ્યું એટલે વિષયમાં પડ્યો કહેવાય, અબ્રહ્મચર્યમાં પડ્યો કહેવાય. સમજાય ને? એટલે ધીમે ધીમે આપણને તો દાદા ભગવાનની આજ્ઞાનું એવું જબરદસ્ત સુખ આવતું જશે ને કે આ બા વ્રતો એની મેળે જ આપણને પડાયા જશે. એની મેળે જ અહિંસાનું બધા મહાવ્રતો આપણને વર્તા થઈ ગયા ધીમે ધીમે. સમજાય ને? 5 મહાવ્રતો અને પેલું 6ઠું રાત્રિ ભોજનનો ત્યાગ. હવે આપણે તો આહારી જ રહ્યા નહીં એટલે ત્યાગ કરવાનો રહ્યો જ નહીં ને, સંભાવે નિકાલ કરવાનો રહ્યો. જીવ જ્યાં સુધી હું ખાઉં છું ત્યાં સુધી એને ત્યાગ કરવાનો છે. જ્યાં સુધી આ મેં ગ્રહણ કરવાનું છે તો ત્યાગ છે. હવે આપણે અહંકારનો ત્યાગ કરી નાખ્યો અને શુદ્ધાત્માનું પદ ગ્રહણ કરતા, એટલે આ બહારની સ્થૂળ વસ્તુઓનો ગ્રહણ ત્યાગ રહ્યો નહીં. એટલે આપણે શું કરવાનું? સંભાવે નિકાલ. આહારી આહાર કરે, નિરાહારી જાણે. હવે એટલે એ મહાવ્રત પૂરું થઈ ગયું આપણે તો. હવે છતાંય પણ બને ત્યાં સુધી જો તમારું શારીરિક તંદુરસ્તી ને બધું સરસ રાખવું હોય તો આ મહાવ્રતો બહુ જ કામ લાગે છે. એનો મતલબ એમ નહીં કે આપણે એને છોડી દેવાના અથવા બધું જોવાનું નહીં, ધ્યાન એ એવું નથી કહેવા માંગતા. અંદર આપણે એને બહુ ચુસ્તતાથી ગ્રહણ કરવાના નથી, વળગવાનું નથી, ના થાય તો કકડાટ કરવાનું નથી, એના માટે વાત કરે છે. પણ જો તમારી અનુકૂળતા હોય તો એવું ગોઠવો કે જેથી રાત્રિ ભોજન ઓછું કરી નાખે. પછી તમારા કંદમૂળ છે, બધો અમુક જાતના બધા ફૂડ છે ઓછા કરો. કારણ કે તમારે હવે જે જ્ઞાન મળ્યું છે, જે જાગૃતિ આપણને પ્રાપ્ત થઈ છે એને આપણે આગળ વધારવી છે, આગળ લઈ જવું છે આપણે. અને જોડે જોડે શરીર પણ સરસ રાખવું છે. આજના સમયમાં તો ઘણા બધા સાયન્ટિસ્ટોએ, ઘણા બધા થિંકર લોકોએ આ જે રાત્રિ ભોજન છે એને બહુ જ મોટું આયુર્વેદિક સાધન માન્યું છે. હવે એની અંદર ભરપૂર વિજ્ઞાન મૂકેલું છે. એમાં જેવું સૂર્યાસ્ત થાય ને એટલે આપણી અંદર જે કમળ પાંખડી છે હૃદયની એ બંધ ભીડાઈ જાય છે. સૂર્યની જોડે એને કનેક્શન છે. સૂર્યાસ્ત થાય ને એટલે જેમ બધા જ જીવો તમે જોશો ને, જેવું સૂર્યાસ્ત થવા આવે ને એટલે પોતાના ઘર બાજુ બધા પાછા જાય છે. નેચરલી આ કુદરતી બધો ક્રમ હોય. પક્ષીઓ જુઓ, બધા લોકો, અને તમે જોશો તો એ ખાશે નહીં, રાત્રે કોઈ દિવસ નહીં ખાય. પક્ષીઓને નાખેલું હોય પણ એ રાત્રે કોઈ દિવસ ખાય નહીં. જેવું અંધારું થયું, સૂર્યાસ્ત થયો પછી ખાવાનું બંધ કરી દે. એની મહેનત કુદરતી એમને છે. એક મનુષ્ય એકલાનો જ એવું છે આ કે આમને કોઈ કુદરતના કાયદાઓમાં જ નથી રહેવું, અને એના જ દુઃખો વધારે છે ને. આ દંડ શેના છે? તો કે આ કુદરતના કાયદાઓ આપણે સમજ્યા નથી, અને આપણી બુદ્ધિ, આપણા બધા જીવન વ્યવહાર એવા થઈ ગયા કે કાયદાની બહાર નીકળ્યા. એના બધા દંડ આવે છે ને પછી. એટલે બને ત્યાં સુધી જેને ગોઠવાતું હોય સહજ રીતે તો બહુ સારું છે કે એવો નિયમબદ્ધ રહે. દાદા ભગવાન પોતે કહેતા ને, અમે જ્ઞાન પહેલા આમાં આ મોટામાં મોટું આ એક વ્રત અમારું હતું કે છે.
રાત્રિ ભોજનનો ત્યાગ 24 વાર કરવો એ નિયમથી અમે કરતા કે છે. જ્ઞાન પહેલા એમનો આ નિયમ હતો. કોઈ પણ જગ્યાએ જાય ને ધંધા અર્થે જાય તો પણ ઉકાળેલું પાણી અને રાત્રિ ભોજનનો ત્યાગ, આ 2 વસ્તુ એમના હતી. એટલે એ બધી વસ્તુ શરીર માટે, આપણા ચિત્ત માટે, જાગૃતિ માટે કામ લાગે છે, નકામી નથી. પણ આપણે ખાલી કરતાપણાથી જ કરવાનું નથી, જાણીને કરવાનું. કોઈ વાર સંજોગ ના બેઠો તો કઈ વાંધો નહીં, સંભાવે નિકાલ કરો ત્યાં. પણ પછી દુરુપયોગ નહીં કરવાનો કે આપણે તો હવે કશો વાંધો નહીં, રાત્રે 12 વાગે ખાઓ ને જે ખાવું એ ખાઓ ને ફરો ને મજા કરો, એવું જ્ઞાની નથી કહેતા આમાં. એ તો આપણે એવું માનીને પછી ચાલ્યા, તે પછી બધા શરીર છે ને એ કામ આપતા બંધ થઈ જશે. બધી જાગૃતિ તો શું, શરીર જ ખલાસ થઈ જશે, ચિત્ત તો ઠેકાણે નહીં રહે, કશું જ નહીં રહે. બધું ખાલી શબ્દો જ્ઞાની ના, પણ આખો વ્યવહાર બધો અજ્ઞાનનો થઈ જશે. બધું ઊંધું થઈ જશે. આ ઘણી વાર એવું બને. આ એટલે બહુ એમના આશયને બરાબર પકડીએ તો કામ લાગે કે હો અહીંયા આવું કહેવા માંગે છે. આપણે કંઈ છોડી દેવા માટે નથી, પણ અહંકાર નહીં કરવા માટે છે. ખ્યાલ આવે છે ને? એટલે આ 5 મહાવ્રતો એ આજના સમયમાં તો થિંકરો અને વૈજ્ઞાનિકોએ તો એને વિજ્ઞાન માન્યા છે. આપણે જેને ધર્મ માનીને અનુસર્યા હતા, આજે એ લોકો હવે માનવા માંડ્યા કે આની અંદર સાયન્સ પડેલું છે. જે દાદા ભગવાન કહે છે કે મહાવીર એ કોઈ ભગવાન નહોતા, એ તો સાયન્ટિસ્ટ હતા. અને એમણે જે વિજ્ઞાન જગતને બતાવ્યા છે, જગત જેમ જેમ જાણશે એમ ખબર પડશે કે છે. એમ દાદા ભગવાન પણ એ વાત છે, એ આખા જગતનું જે બધું વિજ્ઞાન છે એ વિજ્ઞાન એમના નિમિત્તે બહાર ખુલ્લું થયું અને લોકો પાસે પહોંચતું જ જાય છે. સમજે ને? એટલે આ 5 મહાવ્રતો, 6ઠું મહાવ્રત રાત્રિ ભોજનનો ત્યાગ. આપણે જૈન ધર્મશાળામાં કે ભોજનશાળામાં ગયા હોય તો રાત્રે ભોજન ના આપે આપણને, એ લોકો પછી બહાર જઈને ખાય. ખાનારાને તો જે છે એ તો કરવાનો જ છે. પણ એ બધા, કારણ કે એમાં રાત્રિ ભોજનમાં થાય શું તો કે મૂળ આપણું જે અંદર હૃદય કમળ છે એ બંધ થઈ ગયું હોય અને તમે જે ફૂડ ખાઓ ને એ ફૂડને પચાવવાની શક્તિ ખલાસ થઈ જાય. પેલું બંધ થયા પછી પડે છે બધું ખાવાનું એના ઉપર. એટલે તમારું જે ખાવાની જે અગ્નિ હતી એ બંધ થઈને હવે પેલું ખાવાનું મૂક્યું, એ પચે નહીં. એને તે તમારો જે ફૂડ છે એની શક્તિમાં કન્વર્ટ થવાના બદલે બધું નકામું જાય અને એમાંથી જ રોગ ઉત્પન્ન થાય છે. પછી આપણે જેને શક્તિ મારીને ખાધું ને એ જ રોગ ઉત્પન્ન કરે પાછું, કારણ કે એનો ટાઈમિંગ નથી બરાબર. અને પહેલાના સમયમાં તો આ બધો ફૂડ અંધારું થાય એટલે એટલી બધી કઈ લાઇટો કે એટલી બધું આવું બધું સગવડો કઈ હતી નહીં. એનો એટલે બધું ખાવાનું બનાવ્યું હોય ને તે નાના નાના બધા જીવડા અને આ તે બધા પેલા ખાવાના ઉપર આવીને બેસી જાય. કારણ કે સૂર્યાસ્ત થયા પછી જે જીવો જ્યાં જ્યાં આમ પાછા ફરે ને જે જગ્યા આવે ત્યાં બેસી જ જાય એની મેળે. એનું જે પરિભ્રમણ હોય ને એ બધું બંધ થઈ જાય. પછી જેમ ભાત હોય ને તો બધા નાના નાના જીવો હોય ભાત ઉપર બેસે, તો કેટલાક જીવો એવા હોય કે જે વસ્તુ ઉપર બેસે ને એનો જે કલર હોય એવા એ થઈ જાય. તો આપણને તો ખબર જ ના પડે કે આમાં જીવ છે એવું. ભાત ઉપર બેઠા હતી એનો દેહ છે ને સફેદ જ થઈ જાય, ખબર જ ના પડે આપણને લાગે કે આપણે ફૂડ ખાઈએ છીએ, જોડે જોડે બધા જીવો ખાતા હોઈએ. એટલે એમાં બધી જાત જાતની હિંસાઓ અને શરીરની બધી નરી તંદુરસ્તી બગાડે એવું બધું છે. એટલે આ રાત્રિ ભોજનને મૂકેલું છે. સમજાયું ને? પણ એ તો જે આહારી કરતા હોય એના માટે. આપણે તો અસંભાવે નહીં કારણ એટલે આપણે બહુ પ્રશ્ન રહ્યા નહીં એના. પણ જાણી રાખવાનું કે ઓહો આવું છે આ બધું. સમજાયું ને?
આ સરસ જાણવા જેવું છે. પૂછજો કઈ વાત હોય તો જરૂર. અશોકભાઈ, એમ આપણે કહ્યું કે આપણે તો હવે બધું સંભાવે નિકાલ, પણ તોય તે શરદી તો બગડે જ ને. હા, બગડે જ ને એટલે તો કહું છું કે સંભાવે નિકાલ ક્યાં રહ્યો? તો કે આપણે ફરજિયાત હોય, આપણે કોઈ કામ ધંધો કરતા હોય, કોઈને ત્યાં ગયા હોય તો આપણે એવું થોડું કહેવાય કે ભાઈ હું તો 6 વાગ્યા પહેલા હું તો જમી લઉં છું, તમે મને કરી દો જ. એ કે ભાઈ આપણે કહીએ કે ભાઈ આવું થઈ શકે, તે કે આ થઈ શકશે તો ઉત્તમ છે. એટલે આપણી પકડ ના હોવી જોઈએ. પણ પકડ ના, સંભાવે નિકાલનો મતલબ તમારો આગ્રહ ના હોવો જોઈએ, પણ હોવું જોઈએ આવું, એ તો અંદર રહેવું જ જોઈએ. રાઈટ. અને એ શરીર માટે, પોતાના ચિત્ત માટે, પોતાની જાગૃતિ માટે બહુ ઉપયોગી છે બધું, નકામું નથી. એ તો આ મહાવ્રત એ તીર્થંકરોએ આપેલા મહાવ્રત છે. કોઈ એવું નથી કે કોઈ સાધુએ નિયમ બનાવ્યા છે રહેવાનું છે, બધા માટે છે. જૈન સિવાયના દરેક જીવો માટે, બધા જ મનુષ્યો માટે છે. આ તો આપણને એવું લાગે કે આ તો બધા જૈનોના નિયમ છે, આપણે તો ખાઓ પીઓ લાડુ પૂરી જમો, તે એવા બધા માટે છે. આ તો અશોકભાઈ, તમે કહ્યું ને કે આજે આ પરિગ્રહ, આ બધા જે 5 મહાવ્રતો છે તે આપણને વર્તે જ છે. અને અચ્છા, એટલે મારે 2 વસ્તુઓ પૂછવી છે. એક તો આપણે એમ કહ્યું કે આમાં વિષયમાં સુખ નથી, આમાં સુખ નથી, કશામાં સુખ છે જ નહીં એમ, એટલે આપણે એવું માનીએ છીએ ને. પણ છતાં બી હવે આજે આપણા માટે જે રહ્યો વિષય, કે જે પણ રહ્યું તે બધું આપણે ખાવામાં જે સુખ માનીએ છીએ તે બધું આનું છે, દેહધારીનું છે ને હું તો એનાથી મુક્ત એવું શુદ્ધાત્મા છું એવું આપણે વિચારીએ છીએ ને. એટલે પછી ત્યાં આગળ કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ તમે એવું કહ્યું કે આપણને તો એ બધું વર્તે જ છે હવે, કેમ? કારણ કે આપણે છૂટા પાડી દીધા એટલા માટે. પણ એને જ્યારે એ વસ્તુને આપણા જીવનમાં જ્યારે ખાવાનું આવે છે, કે વિષય આવે છે, કે કોઈ પણ વસ્તુ આવે છે કે જે આપણે કરીએ છીએ કારણ કે આપણે ગયા ભાવથી લઈને આવેલા છે, તો ત્યાં એ સમયે આપણે જેમ કહીએ છીએ કે ઓ આ તારું છે મારું નહીં, એમ આપણે એ રીતે એનું વેદાંકન કરીએ છીએ, ત્યારે એ વસ્તુ ગઈ આપણા જીવનમાંથી, નિકાલી થઈ ગઈ. પણ એ જે તમે કહો, એટલે એ આપણે પ્રયોગ મૂકીએ છીએ અને નિકાલી બને છે. પણ તમે એવું કીધું કે એ હવે આપણને વર્તે છે, એ મને જરાક સમજવું છે કે એટલે શું વર્તે છે, પણ આપણે ઉપયોગ મૂક્યા વગર તો એનો કોઈ એ અર્થ ના કહેવાય ને. ના, એટલે વર્તે છે એટલે શું, તો કે આપણે હવે કરતા ભાવે કરીને આ બધું પાડવા જવાનું નહીં. આપણે પેલું શુદ્ધાત્મા થયા એટલે નિશ્ચયથી આપણને વર્તું થઈ ગયું. કારણ કે આ મહાવ્રત પાડવાની પાછળ હેતુ શું હતો? તો કે શુદ્ધાત્માનું ભાન થવા માટેનું, શુદ્ધાત્માનો અનુભવ થવા માટેનું, જ્ઞાન થવા માટેનું. તો એ પ્રાપ્ત થઈ ગયું આપણને. એટલે આ બધા મહાવ્રતોનું જે ફળ મળવાનું હતું એ પ્રાપ્ત થઈ ગયું, એટલે વર્તી ગયા આપણને, એનું ફળ પ્રાપ્ત થઈ ગયું આપણને. હવે એ ફાઇલ નંબર 1 ની જે સંજોગો પ્રાપ્ત થાય એની અંદર એનો ભાવ કેવો હોવો જોઈએ? તો કે આ જાગૃતિ વધે, આજ્ઞાની અંદર રહેવાય, શુદ્ધાત્માના લગ સાથે થાય, એ પાછું છૂટવું ના જોઈએ. નહીં તો આ પાછું કેવું થઈ જાય કે મને બધું થઈ ગયું છે એટલે પેલા ઉપર ધ્યાન આપે નહીં તો પાછું ઊંધું થાય. પણ એ પુરુષાર્થ તો છે જ, એટલે એ તો કરવાનો જ છે. એ તો ખરો જ નહીં. એ ફાઇલ નંબર 1 નો પુરુષાર્થ ત્યાં રહ્યો કે તારે આવું રહેવાનું નિયમમાં. જેમ આપણે શુદ્ધાત્મા થયા એટલે કઈ ઇલેક્ટ્રિકમાં આંગળી નંખાય કે મને કશું થવાનું નથી એવું? તો ના, એ તો થવાનું જ છે એવું. એવું જ છે. એટલે દાદા કહે ને કે આપણે શુદ્ધાત્મા થયા પણ ઝેર પીએ શું થાય? તો મરી જાય ને. ફાઇલ નંબર 1 મરી જાય પણ તું જતો જ રહેવાનું જોડે, કારણ કે આપણે જોડેલા છે જોઈએ એમાં. તો આપણે નિશ્ચય કરીને શુદ્ધાત્મા થઈ ગયા. પેલા નિશ્ચયથી આપણે રિલેટિવ ને રિયલ માનતા હતા, એ જતું રહ્યું આપણું. પણ રિલેટિવ તો છે ને, હું એને રિયલ માનતો તો એ જતું રહ્યું. પણ રિલેટિવ છે, અને એ રિલેટિવ હવે આજ્ઞા ધર્મ કરીને ખાલી કરવાનું, ત્યારે જ પેલી પૂર્ણાહુતિ થશે.
આ બહુ તમે જે પૂછો છો મને ખબર છે, પણ એ બહુ ગંભીર છે ને આ જ જાણવા જેવું છે. અહીંયા ભલા બધા કોઈ એક જ માન્યતામાં પડી જાય એમ, રિયલની માન્યતા. હા, એ તમે જે કહો છો ને એ બરાબર છે, કારણ કે અંદર હું જે પૂછું છું ને એ બી મને કંઈક જુદું મને અંદર ખબર પડે છે, કારણ કે એ પછી એક વખત દ્રઢ થઈ ગયું છે ને અંદર આપણી અંદર એ કંઈક દ્રઢ થઈ જાય ને ત્યાર પછીની સમજ કંઈક જુદી એવું મને નથી ખબર પડતા મને. હા, એટલે આમાં બંને સાચા. ફાઇલ નંબર 1 નું જ્યાં સંભાવ્ય નિકાલમાં છે ત્યાં સુધી તમારી જાગૃતિને નુકસાન નહીં કરે, પણ જો સંભાવ્ય નિકાલથી આગળ ગઈ ફાઇલ તો પેલી જાગૃતિને નુકસાન કરશે પાછું. કારણ કે આ જાગૃતિ તમારી સ્વાભાવિક નથી. આ જાગૃતિ તમને આપેલી છે, તમે જાણેલી છે, હજુ સમજેલી છે. હજુ તો જે દિવસે તમારી જાગૃતિ સ્વાભાવિક રહેતી એની મેળે જ રહેતી થઈ ગઈ પછી નુકસાન નહીં કરે. બરાબર. ત્યાં સુધી એને વ્યવહાર પેલો આજ્ઞા ધર્મથી બધો કરવાનો છે. આજ્ઞા ધર્મમાં આવો કહીએ, સંભાવ્ય નિકાલમાં જ ફાઇલ શું, સંભાવ્ય નિકાલ શું, જે આહારની આપણે જરૂર નથી, ફાઇલ જ નથી, ખાલી મન માંગ્યા કરે તમે ખાયા કરો તો એ સંભાવ્ય નિકાલમાં આવ્યું નહીં. અને આજ્ઞાની બહાર તમે જે કરો એ પેલી જાગૃતિને ઘટાડશે. પછી પેલી જે શુદ્ધાત્માની જાગૃતિ છે એ ધીમે ધીમે ઓછી થતી જશે. બધી પછી પેલું મન માંગે છે અને આપણે આપ્યા જ કરીએ એટલે એ સમયે જ્યારે કઈ વસ્તુ માંગણી કરે છે, ડિમાન્ડ કે આ મારે ખાવું છે, એ સમયે આપણે સમજાવવું જોઈએ કે આ કોણ માંગે છે, હું કોણ છું, એવું બધું એને ખબર રહેવી જોઈએ. એટલે દાદા કે છે ને કે આ વ્યવસ્થિત બોલે છે કે લબાડો બોલે છે, ધ્યાન રાખવું જોઈએ ને આપણે. હવે તો જાગૃત કર્યા પછી દાદા કે તમે જાગૃત થયા એટલે તમને ખબર પડતી થઈ કે ઓહો મન બોલે છે કે મારું વ્યવસ્થિત બોલે. અને એમણે બહુ સરસ ડિફરન્સીસ મૂક્યો કે તારું છે ને તને નહીં ખાવું તો સામેથી આવશે, અને આ તારું મન માંગતું છે ને તો તું હોજીને જઈશ પાછો. એટલે પણ અશોકભાઈ એવું બી મને આ તો મારો પોતાનો અનુભવ એટલે હું તમને પૂછું છું આ કે આ કેવું થાય છે તે કે ઘણી વાર છે ને તે મને મારું જીવનમાં તો કેવું સમજણથી અહંકાર તો ખતો જ, પણ આપણે સમજણથી બી બધું બહુ કર્યું કે આવું ના કરાય, આમ ના ખવાય, આટલા વાગ્યા પછી ના ખવાય, આ બરાબર નથી, એ બધું સમજણથી તો બહુ કર્યું. પણ એવું લાગે કે એમાં અહંકાર હતો. ત્યારે તો આપણને જ્ઞાન નહોતું, હવે આપણને જ્ઞાન મળ્યું, હવે આપણે થોડું સમજણ આપે છે એટલે આપણે થોડી લિનિયન્સી બી આપીએ છીએ સમજણ સાથે કે ભાઈ જો હવે તને મળે ગમે ત્યાં તારે માંગવાનું નથી, ગમે તેવું તને છે તે સંભાવે નિકાલ કર. પણ આપણા ઘરમાં બી હોઈએ ને ઘણી વાર તો હું જોઉં કે કોઈ વખત એવું બને કે જમી લીધું હોય ને પછી બી એ ત્યાં જાય, પેલું ડ્રોર ખોલે, ડ્રોર માંથી કઈક વસ્તુઓ બધી માંથી થોડી એને મોઢામાં મૂકી હોય, મને દેખાય નહીં કે આ જો આવું કરે છે. આ કેવું છે કે આ બધી કુટેવ પડેલી કુટેવ પડેલી, પણ આવું કાયમ નથી થતું, પણ કોઈક વાર આવું થાય અને ત્યારે મને બહુ હું જોઉં કે આવું કરે છે એમ. હા, એટલે પણ આપણે એ વખતે ત્યાં પુરુષાર્થ થઈને ઉભો રહે છે ને કે આ કોણ માંગે છે, આ બધું મને આ ખાવાનું કોણ બતાવે છે. અને એ વખતે એ બતાવે છે પછી આપણે એને જોનાર તરીકે રહીએ છીએ કે કેમ કરવા જઈએ છે. ના, પણ એટલે પરમાણુ કેવા હશે કે અશોકભાઈ એને ફટફટ મોઢામાં મુકાય છે, એને દેખાય, મને દેખાય કે આ ફટફટ મોઢામાં મુકાય છે, જેમાં કોઈ કંટ્રોલ જ નથી. પરમાણુ માંગે છે એ તો ખરું, પણ એ પરમાણુને માંગ્યા અને એ પરમાણુ પ્રમાણે તમે જે કર્યું એમાં પેલું જાણવાનો ભાગ રહ્યો નહીં ને એટલે પોતાની જાગૃતિ ખોઈ નાખી. એ સમય માટે ના રહી, પણ એ સમય જેવો પત્યો ફ્રેક્શન ઓફ સેકન્ડ કે મિનિટ કે જે 1-2 મિનિટ પછી મને તરત ખબર પડી કે ઓ માય ગોડ આ તો આ કોનાથી થયું આમ. એટલે ધીમે ધીમે એ શું થયું તો પછી મેં જાણ્યું કે નહીં જાણ્યું? નહીં જાણ્યું, પણ પેલું જોવાનું ના રહ્યું. જાણવાની પુરુષાર્થમાં તમે આયા પણ જોવાના પુરુષાર્થમાંથી ચૂકી ગયા. બે પુરુષાર્થ મૂકેલા છે, જોવાનો અને જાણવાનો. પેલું ખાતા જવાનું ખબર પડતી જાય કે આ ખાય છે, પેલું ઊભું થાય કે આ ખાવું છે
એ જેને ઊભું થાય ત્યારથી જ એને જોવા માંડે કે હો આ મને ઊભું થયું, આ શા માટે ઊભું થયું એ દેખાય કે પહેલા પેલું ખાધું છે ને એમાં સંતોષ થયો નથી એટલે અહીં ઊભું થયું છે હજુ. એ સંતોષ કેમ નથી થયો? કારણ કે પેલું ઉપયોગપૂર્વક ખાધું નથી એટલે. માણસનું જે ખાવાનું છે ને એ ખરેખર તો ખાવાનું છે જ નહીં. માણસની દરેક ક્રિયાનો સંબંધ છે છે સુખનો, સુખ લેવાનો. હા, સુખ ખોળે છે, સાચી વાત છે. હવે ખાતો હોય ને, બે વસ્તુ ખાય ને એનું જો સુખ ત્યાં લેવાનું પૂરું થઈ ગયું તો એનું મન ત્રીજી વસ્તુ નહીં માંગે. પણ 10 વસ્તુ ખાય છે ને પણ પેલું સુખ લીધું નથી, હજુ બાકી રહ્યું સુખનું. તો એટલે સુખ બાકી રહ્યું છે ને એટલે બીજું વસ્તુ શોધે પાછો. મૂળ અને સુખનો સંબંધ છે. અને એ સુખ ક્યારે આવે તો કે ચિત્તની પ્રેઝન્સતા આવે ને ત્યારે પેલું સુખ પૂરેપૂરું અંદર આવે છે. તો એ ત્યાં કઈ કમી રહી જાય છે એટલે એવું લાગે તો પછી દાદા ભગવાન કહ્યું તમારા સદુપયોગ તમારો જમતી વખતનો તમે મૂકો અને એ ફાઇલ નંબર 1 એને ખાય, એને ચાખનારો, એને જાણનારો, પોતે રહી શુદ્ધાત્માને જાણે આવું તો પૂરેપૂરું અંદર સુખ પૂરું થાય છે એનું. તો પછી એને સંતોષ થઈ જશે, પછી એને મન જ નહીં થાય એ પેલું, કારણ કે એનું સુખ પૂરું થઈ ગયું આટલામાં જ. સુખમાં જેને અધૂરપ રહ્યું ને એને બીજી વસ્તુ જોઈએ છે હંમેશા. એને વસ્તુ જોડે કોઈ લેવા દેવા નથી, પણ પેલું સુખ પૂરું થયું નથી હજુ. તમે બહુ જલ્દી ખાઈ લો ને ખબર જ ના પડે શું ખાધું, તો ભૂખ્યા ને ભૂખ્યા જેવા જ રહે. આપણને થાય કે આટલું બધું તો ખાઈ ગયો તું, કેમ નહીં ભૂખ લાગે તને? તો કે મનની ભૂખ છે, પેલી ચિત્તનું સુખ મળ્યું નહીં ને એની ભૂખ છે એને. એટલે દાદા ભગવાન કે તમને મહાત્માઓને તો અંદર એવું સુખ આવતું જશે ને એટલે પછી આ બધું ખાવા પીવાનું પહેરવાનું આ બધું નિરસ થતું જશે એની મેળે. સુખ જોડે સંબંધ છે ને એને, જેને સુખ અંદર જેમ આવતું ગયું સદુપયોગમાંથી એમ આ બહારનું એની મેળે ઓછું થતું જશે. સદુપયોગ એનો વધ્યો તો આ બરાબર નિયમબદ્ધ બધું થઈ જશે સરસ રીતે. યાદ જ નહીં આવે ને દાદા તો એટલે સુધી કે તમને યાદ પણ નહીં આવે પછી. ને અમને લોકોને એવું રહે ને ઘણી વાર જોઈએ ને એમ સદુપયોગમાં હોય ને યાદ જ ના આવે, ખાવાનું યાદ ના આવે. તમને ભૂખ લાગે છે તો એ શરીરને લાગે ને એની મેળે ખાવાનું મળી જાય ને પતી જાય, પણ એટલો આનંદ રહે પછી યાદ જ ના આવે. રોજ તમે જે ખાતા હો એના કરતા સદુપયોગની અંદર થોડોક જ ખાવાનામાંથી એટલો બધો સરસ આનંદ આવી જાય પછી તમને એમ થાય કે આમાં બીજું કઈ જરૂર જ નથી આવતી. પેલો અંદર જેવો આનંદ આવ્યો ને એટલે સંતોષ થઈ ગયો આટલી વસ્તુમાંથી. પેલો સુખનો સંતોષ થતો નથી ને એટલે માણસ વસ્તુમાંથી સંતોષ લેવા જાય છે, બીજામાં, ત્રીજામાં, ચોથામાં. મૂળ એનો સુખ જોડે સંબંધ છે આ. અને એ જોવાનો જે ઉપયોગ છે ને એ જતો રહે ને, પેલો જાણવાનો આવે છે પછી કે આ 4 વસ્તુ લીધી ખાધી, પણ પેલો જોવાનો ઉપયોગ ચૂકી જાય છે કે આ મન બોલે છે, મન માંગે છે, શા માટે માંગે છે. એ જોવાનો ઉપયોગ વધતો જાય ને પછી પેલું ઓછું થતું જશે. અશોકભાઈ, આ તમે જે વાત કરી કે મને હવે સમજાય છે કે ઘણી વાર આવી રીતે આવું પણ થાય છે કે જ્યારે ખાવાનું માંગે ત્યારે ખબર પડે ઓ આને ઊભું થયું, ઓ આને આ ટેસ્ટ જોઈએ છે, આ એને આવું ગમે છે, એવું બધું ખબર પડે છે. પછી પણ એ વસ્તુ પર કંટ્રોલ નથી રહેતો. કોઈ વખત એવું બને છે કે વસ્તુ લઈને ખાઈ બી લે છે. આ કશો વાંધો નહીં, ખાઈ લે તોય વાંધો નહીં, કંટ્રોલ લાવવાનું નહીં આપણે તો. કારણ કે આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણા જે ઉપયોગ શું છે જોવાનો અને જાણવાનો. કંટ્રોલનો તો જતો રહ્યો આપણો. આ તો તમે જોવાના ઉપયોગમાં આવશો ને એટલે આપમેળે આ ફાઇલ નંબર 1 મન બધું કંટ્રોલમાં આવી જશે, વશ થશે. દાદા જે વશ થાય છે, કંટ્રોલ નહીં, વશ થાય એટલે તમે કહો એમ કરશે પછી. તો દાદા કે ને તમને આ બધું સંસારનું બધું યાદ જ નહીં આવે પછી ખાવા પીવા. એ કે છે ને અમને તો આ ખાવાનો બોજો લાગે છે કે છે. કેમ એવું? એમનું સુખ જ બદલાઈ ગયું છે, આખું કન્વર્ટ થઈ ગયું. સુખ અંદર ને એટલા બધા આવતા થયા ને
કે આ ફૂડ કપડાં બધું વસ્તુઓ માણસો જોડે વાતો બેસવાનું એ બધું એમને નિરસતા વાળું થઈ ગયું, રસ નથી બિલકુલ એમને, એમાં સુખ જ નથી આવતું ને એમને હવે. એટલે આપણે જેમ પેલું જોવાના ઉપયોગમાં આવીશું ને એમ આનંદ વધતો જશે અને અંદર એવું સુખ આવશે ને કે આ બધું મળ્યું તો શું નામ. અને છતાંય ફાઇલ નંબર 1 કશું વસ્તુ લઈને શોખ કરતી હોય ખાતી હોય આપણે જાણવાનું છે, જોવાનું છે એ વખતે કે ઓહો હજુ આ સુખ બાકી છે, આની અંદર બિલીફ બાકી છે માટે આ ખાય છે આટલું. આપણે જોનારમાં રહેવાનું, કંટ્રોલમાં નહીં. અને જોનારમાં રહ્યા તમે તો એ ઉપયોગથી આ બાર બધું સરસ થતું જશે. એની મેળે કંટ્રોલ કરવા નહીં જવાનું કશું. છોડે 4 વસ્તુ ખાવા જાય જવા દેવાનું, પણ પેલો જોવાનો ઉપયોગ છોડ્યા વગર કરવાનો છે એમ. આપણે એ સમયે શું થાય, જોવાનો ઉપયોગ જતો રહે, પેલા જાણવાનો ઉપયોગમાં આવીએ જ પાછા. મન ઊભું થાય ત્યારથી જુઓ, કેમ માંગે છે એ જાણો, અને પછી લેવા જાય ત્યારે તમે શુદ્ધાત્મા રહીને લેવા દો એને, અને ખાતી વખતે તમે શુદ્ધાત્મા રહીને ખવડાવો એને. જુઓ પછી આપણે તો ઊભા થઈને લેવા ગયા અને ખાઈ લીધું ને પછી શુદ્ધાત્મા આવ્યો. એટલી વખત શુદ્ધાત્મા જતો રહ્યો, બાજુ મુકાઈ ગયો. એ શુદ્ધાત્મા બાજુએ મુકાયો એટલે કેવો, તો કે પેલો ઉપયોગ જતો રહ્યો, પ્રતિતિમાં રહ્યો એટલે જાણવામાં આવ્યો પાછો, પત્યું ને જેવો એટલે જાણવામાં આવ્યો પાછો. પણ પેલો જે ઉપયોગ હતો કે આ ઉભા થયા કોણ, માંગે છે કોણ, ખાધું કોણે, કોને મજા આવી, એ ભાગ જતો રહ્યો આપણે તો એ જ કરવાનું. હવે એ જો થયું હોત ને તો પછી પેલું સુખ અંદરનું આત્મા બહાર હજી મેળવ ઓછું થાત. બરાબર. તો મેં એકવાર એક સત્સંગમાં એવું સાંભળેલું હશે ભાઈ કે એમણે એવું કીધું કે તમે ડોક્ટર હો અને તમે જતા હોય તમારા જોબ પર, એટલે તમે એવું પહેલા ગોઠવી દો કે ભાઈ મારે આ ફાઇલનો બધા સંભાવી નિકાલ કરવો છે અને તમે એ કરીને તમે જાઓ એટલે તમારું એક કાર્ય થઈ જાય બધું. પણ તમે જ્યારે પાછા ગાડીમાં બેસો છો કે આવો છો ત્યારે આપણે ગોઠવી દઈએ છીએ કે એટલે બધું જોઈ લો છો તમે કે આ બધું હું શુદ્ધાત્મા છું, આ બધું થયું કામકાજ એમ, તો એ તમારો નિકાલ જ છે એમ. એટલે આમ જ છે, થઈ ગયું. પણ તો પછી આટલી બધી ઝીણી જોવાની આ બધી જે વસ્તુઓની આપણે વાત કરી રહ્યા છે જોવા જાણવાની, એ તો તમે કામ પર જતા હો તો ત્યારે એક તમે સર્જરીમાં હો કે તમે કંઈ પણ એવી રીતે હો તો તમે એ બધી વસ્તુ તો ના જોઈ શકો ને. એક પેશન્ટ જોતી વખતે તમે એવું ના જોઈ શકો ને કે આમાં શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું. જ્યાં તમે તમારી ફાઇલ વ્યવહારમાં જે વ્યવહારમાં એકદમ એકાકાર થાય છે, એ એકાકાર થતા પહેલા તમે જે નક્કી કર્યું એ કાયમનું રહે છે અંદર, કારણ કે આમાં તમને રસ નથી. આ બધામાં તમારો રસ નથી, તમે કઈ બેસી રહેવાનું નથી, ચોટી રહેવાનું નથી ચિત્તની અંદર. એ તો તમારી ફાઇલ કેવી છે, કામ પૂરતું જ છે. એટલે એમાં તો એ કામમાં એકાકાર રહે ને, એ તો તમે એવા હિસાબ એની જોડે લઈને જ આવ્યા છો. પેલા પેશન્ટનું અને આપણો બેનો એવો હિસાબ છે કે ત્યાં આગળ પેલું જોવાના ઉપયોગની બહાર આવી જ જઈએ એની મેળે, તો એનો વાંધો નથી એનો. તો અશોકભાઈ એક બીજો મારું પર્સનલ બતાવો કે હમણાં હું હતી બહાર આઉટ ઓફ ટાઉન, રાઈટ. હવે મને ખબર જ હતી કે અહીંયા આવા ફટાકડા ફૂટવાના જ છે. તો આપણે કેવું થાય કે પહેલેથી મેં બધું ગોઠવ્યું આમ અંદર ગાડીમાં જ કે શિલ્પાને આ ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો છે અને શિલ્પા તું આ ફાઇલનો સંભાળ પ્રોપર નિકાલ કરજે અને દાદા મને એ માટે શક્તિ આપજો, મારે ફાઇલનો નિકાલ કરવો છે. તો પછી જયારે આપણે ગયા બધું ચાલુ થયું, બે દીકરીઓ બી હતી, હું હતી, બધા જ હતા. હવે એ લોકોના પ્રોબ્લેમ્સ ચાલુ થાય, એમાં આપણે કંઈક બોલવું પડે. તો પછી મને એમ ખબર પડે કે અહીંયા હવે આને કંઈક કહેવાનું છે ને, આ તો કેવું પડશે એમ. એટલે મને નાટક કરવાનું છે મને ખબર છે, મને ખીજવાનું છે મને ખબર છે, પણ એ બધું મને ખબર છે છતાં પણ જયારે એ પ્રોસેસ બને છે ત્યારે હું અંદર ટોટલી એન્ગ્રોસ છું, ટોટલી એકાકાર છું, એમ એને ખીજવાઉં છું, બરાબર કરું છું. પછી બધું પતી ગયું ને પછી મને તરત બધું ખબર પડે કે આ જે વાણી નીકળી એ બરાબર નહોતી એમ. આપણે કોઈ દુઃખ થયું બોલાય નહીં, પણ એ જે બધું થયું અને પછી મને થયું કે ના, પણ હું તો શુદ્ધાત્મા જ છું. આ બધું શિલ્પા તારો રોલ હતો એટલે આ બધું થયું એમ. તો આ મારું શું કહેવાય, આજે મેં પહેલા પછી ગોઠવ્યું ને. ના, એટલે તમે જે નક્કી કર્યું
કે સંભાવે નિકાલ કરવો છે એટલે તમે આખું આજ્ઞામાં જ આવી ગયા એમાં તો એ આજ્ઞા જ કહેવાય. પછી એની જોડે વાણીમાં તમે જે કંઈ બોલ્યા અને જે કંઈ થઈ અસરો અને તમને ખબર પડી કે આ ના હોવું જોઈએ એટલે તમે કમ્પ્લીટલી આજ્ઞામાં જ છો એ. કારણ કે એ સમયે મને એવું દેખાય છે કે હા આ એકદમ છે ને તે બહુ જ અહંકાર પર ચાલે છે, આ આવી જ છે, આવું કરવું જ નહીં જોઈએ, આવી રીતે જીવાય, આવું તો હોવું ના જોઈએ, એ બધું મને જે અંદર વિચારો આવ્યા બધા. એ બધું એની જોડેના જે હિસાબો છે ને આપણા એના લીધે એટલે જ કહ્યું ને કે તમારી ફાઇલ છે આ બધું. ફાઇલ એટલે શું? તમારી અંદર પણ એવું બધું ઊભું થશે એને જોઈને, એની વાણી સાંભળીને તમારી અંદર આ બધું ઊભું થાય એટલે ફાઇલ નંબર 1 એ એના જે હિસાબો લઈને આવી છે ને એ બધા નીકળશે એમાંથી. ઓકે. આવી ઘણીવાર સારા હોય ને ના સારા હોય, પણ એ થઈ ગયા પછી તમને ખબર પડી ને કે આ નથી સારું એટલે તમારી જે સહી થાય છે ને એ બદલાઈ ગઈ અહીંયાથી. હા, બરાબર. અને એને જ દાદા ભગવાન કહે છે તમે મારી આજ્ઞામાં રહ્યા કહેવાય. ઓકે, એટલે બરાબર થઈ ગયું. હવે એમાં મારે કઈ જોવા જાણવાનું સમય એ કરવાની ના, એમાં કઈ જરૂર નથી. એ થાય બી નહીં. એમાં જરૂર નથી. એમાં એ તો એ જે જોવા ફાઇલ નંબર એ જ્યારે એવા વ્યવહારમાં હોય ને ત્યારે એ આખી એમાં ડૂબેલી જ હોય તો. બરાબર છે. અને એ જ્યારે ફાઇલ નંબર 1 ડૂબેલી છે એટલે કઈ આપણે પેલા જોવા જાણવામાંથી બહાર નીકળી ગયા છીએ એવું નથી. એ તો આપણને જ્ઞાન જે પ્રાપ્ત થયેલું છે એ બધી ફાઇલો સાથે છે એટલે એટલો બધો ઉપયોગ આપણો હમણાં નહીં રહે કે આની અંદર એકાકાર ના થઈએ. એ તો જ્યારે આ બધી ફાઇલો એકદમ ચોખ્ખી થઈ જશે ને પછી પેલો બે સાથે રહેશે. આપણું જાણવાનું અને પેલો વ્યવહાર બે સાથે ચાલશે પછી. બરાબર. એટલે અશોકભાઈ આ બરાબર થયું. એટલે જેવી રીતે જ્યારે જોવા જાણવાનું છે તે પર્સનલ આપણે એકલા હોઈએ છીએ અને આપણી અંદર જે બધું અંતસ્કરમાં ઊભું થાય છે એને જુદું જોવાનું, ત્યાં વધારે ધ્યાન રાખવાનું છે. પેલી બધી ફાઇલો સાથે તો થઈ જ જશે. આપણે અંદર વાતોમાં જતા રહીએ, કંઈક કહેવામાં જતા રહીએ, કંઈક વર્તવામાં જતા રહીએ તો એની માટે થયા જ કરશે. અને અશોકભાઈ ત્યાં મેં ધારો કે ગોઠવ્યું ના હોત પહેલા કે મારે આ નિકાલ કરવો છે અને મેં આમ જ કદાચ શુદ્ધાત્મા દેખાયા હોત પછી આ બધી ક્રિયાઓ થઈ ગઈ તો હોય જ ને. જો તમે ગોઠવ્યું ના હોય, બોલ્યા ના હોય, પણ અંદર ભાવના શું હોય? હા, કે મારે નિકાલ કરવું છે ભાઈ, નિકાલની છૂટવું છે મારે અંદર. એ ભાવના થઈ આજ્ઞામાં આવી ગયા કહેવાય. ઓકે, ઓકે, બરાબર. આપણે અંદર ભાવ થયો કે મારે આ સંજોગોમાં આ ફાયદો છે, મારે એનો સંભાવે નિકાલ કરવો છે. આટલું એનો ભાવ થયો. બોલે નહીં, બોલવાના સંજોગ ના આયા, કશું નહીં, પણ એની ભાવના તો અંદર છે જ નહીં. એવી મહાત્માઓની અંદર ભાવના છે. અને અંદર હા છે, અને અંદર એવું પણ થયા જ કરે કે દાદા ભગવાન એને સદબુદ્ધિ આપજો, દાદા ભગવાન એને સમજાય આ વાત એવી, એને સદબુદ્ધિ આપજો, એવું તો થયા કરે સમયે સમયે. ઓકે. આ સંભાવે નિકાલ ની ભાવના અંદર મૂકી એટલે આપણે આજ્ઞા ધર્મની અંદર આવી જ ગયા. પછી શું બન્યું પરિણામમાં, બધું વર્તનમાં, એની અંદર આપણે બહુ નહીં આવે. અને છતાંય જે કંઈક બન્યું હોય ને આપણને ખબર પડે છે કે આ ખોટું આપણે એને દુઃખ થાય એવું બોલ્યા તો પ્રતિક્રમણ કરાવો બસ. એટલે 100% માર્ક આવી ગયા આમાં. અને પેલું જે જોવા જાણવાનું એ પેલા મન સાથેનું એકલા બેઠા છે અને મન માંગે છે કઈ, ત્યાં આગળ પેલા ઉપયોગ શરૂ કરો. પેલા ધીમે 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 ચોખ્ખું થતા થતા આજ્ઞામાં રહેતા રહેતા આ જોવાનો ઉપયોગ બધા વ્યવહારોમાં આવતો જશે પછી. બરાબર. એટલે અશોકભાઈ આ જે બધું જે આપણે તમે કહ્યું કે ભલે તમે સંભાવી નિકાલ નતું બટન દબાયું નથી પણ છતાં બી તમારો અંદર શું આશય પડેલો છે એ ગણાય છે. તો એ જ ગણાય. એ જ ગણાય છે. તો પછી એટલે આ ડે ટુ ડે લાઈફ જીવવામાં તો કઈ બહુ મોટી વાત નથી યાર. આપણે અંદર આ પડેલું જ છે અને પછી આવી જ જાય છે. બહુ જ સહેલું છે. સૌથી સહેલામાં સહેલું છે. અને તમે શુદ્ધાત્મા રહીને જાણનાર જોનાર છે તો એ કશું બહુ સહેલું છે આમાં. બહુ જ સહેલું છે. એટલે જે સમય છે એ સમય એપ્લિકેશન ધારો કે ના આવી કે મારે આ ફાઇલ છે નિકાલ કરવો છે પણ કોઈ વાંધો નથી. અને એપ્લિકેશનમાં એટલે કોઈ ક્રિયામાં કરવાનું કશું, બોલવાનું કરવાનું કશું છે જ નહીં. આ તો તમારી સમજણમાં આવી ગયું એટલે એની મેળે વર્ક કરી જ જાય. તો એ તો સમજણમાં તો કેટલા આવી ગયું છે એવું લાગે મને કે આપણને જ્યારથી આ દાદા સમજાવે છે
ત્યારથી આપણે સમજણમાં તો આવ્યું જ ને. આવી જ ગયું છે, પણ આપણને સમજ પડવી જોઈએ ને એવી કે મને સમજણમાં આવી ગયું છે એવું. આપણે સમજણમાં લાવવા જોઈએ કે મને આ બોલવાનું આ કરવાનું તો જ આવ્યું કહેવાય. સાચી વાત, હું સમજી છું અશોકભાઈ તમે શું કહો છો. ખરેખર તો આવી જ ગયેલું છે. જેમ તમે ગાડીમાં તમને કોઈ કહે છે કે ભાઈ અહીંયા બ્રેક દબાવો, તમારી સમજણ કામ કર્યા જ કરે છે ને. તમે બોલો છો કશું કે બાજુવાળા નથી બોલતા, કોઈ કશું બોલતું નથી. તમે યાદ નથી કરતા, બોલતા નથી, કશું સહજપણે થયા કરે છે. જ્ઞાનની સમજ, એ સમજ જ હંમેશા સહજપણે કામ કરે. અને જો તમારે કામ કરાવવી પડે તો એ ક્રિયા થઈ, અજ્ઞાન થયું. તો એ જ્ઞાન ના કહેવાય. જ્ઞાન એટલે સમજ, અને સમજ એ હંમેશા કાર્ય જાતે જ કરે કરવાનું. એટલે દાદા ભગવાન વિજ્ઞાન કે છે ને, સમજ તમારા જીવનમાં કામ કર્યા જ કરે છે. જેમ તમે બોલો નહીં કશું કે આ ફાઇલ છે, ફાઇલનો સંભાવ છે, પણ જીવા વ્યક્તિ ભેગા થાય એટલે અંદર તો સમજમાં તો છે ને કે આ ફાઇલ છે, મારી સંભાવ નિકાલ કરવો છે, એ તો અંદર સમજ છે ને. યસ યસ, એ તો છે જ આપણી અંદર, તરત જ ઇનબિલ્ટ છે બધું. એ સમજ અંદર કામ કર્યા જ કરે છે, એટલે એ ચાલે જ છે એનું કામ. એટલે દાદા કે ને અમે તમને અંદર મશીન બેહાડી આપ્યું છે, પણ તમે પાછા કહો કે ના મારે સમજવાનું છે, તો પાછું બીજું ચાલે અંદર. એ તો બુદ્ધિ એવું બતાવી દે છે અશોકભાઈ, સમજે તો કામ કરે જ છે અંદર. મારું આ થયું નહીં. હા, બુદ્ધિ બતાવે છે, એટલે ત્યાં એને જુદી જોવાની છે આપણે. નહીં, એને બતાવવાનું થઈ ગયું મારું કામ. તો મને આટલું જ કહ્યું છે, મને આટલું જ કહ્યું છે કે આ ભાવના અને આ પ્રતિક્રમણ, એટલે મારું કામ પૂરું. ઓહો, બહુ સિમ્પલ છે. ઓકે, ચાલો તારે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જેમ બધી વાતોની આપણને સમજ ગેર પડતી જશે ને, પછી બહુ આ તો કામ તો અંદર કરે જ છે. સમજવાનું છે કે કેવી રીતે કામ કરી રહ્યું છે. આપણે સત્સંગનું સાંભળી ને કશું કરવાનું નથી, થઈ રહ્યું છે અને જાણવાનું છે કે મારી અંદર આવું કામ કરી રહ્યું છે. હા, બરાબર છે અશોકભાઈ, બરાબર છે. એટલે આ તો બધું કઈ ઇટ્સ જસ્ટ અમેઝિંગ. આપણને તો બધું મળી જ ગયું છે, હવે કઈ આ બરાબર સમજી લેવાનું છે, ને સમજાઈ ગયું પછી તો વર્ત્યા જ કરે છે અંદર. વર્તે જ છે અંદર, જાણવાનું છે. ઓહો, બધું ચાલે જ છે અંદર તો કામ. તો અશોકભાઈ આ બોલી કાઢે છે તે કોણ બોલી કાઢે? આમ મને કઈક ગેર પડી અને પછી હું આમ મારે બોલાઈ જાય કે ઓહો આવું છે, તો આ અહંકાર જ બોલે છે ને? કોણ બોલે? એ અહંકાર જ બોલે. પણ જે પહેલા પેલું નહોતું સમજાયેલું એવું હતું ને, એ પડદો એટલો ખસ્યો એનો. પેલું દર્શન જે આવરાયેલું હતું ને એ ખસ્યું, એટલે એને થાય છે કે ઓહો દેખાયું હવે મને. તો સમજે તે તો બોલે જ નહીં ને અશોકભાઈ. એને બધી ઘેર પડી હોય તો એ બોલતું નથી હોતો, એ સમાઈ ગયેલો હોય. આજે આપણે કહ્યું ને પેલું બુદ્ધિ એમ કે પણ એ તો જેમ સમજ ખુલ્લી થતા પછી એને થઈ જશે, બધું સમજાઈ ગયું, તો પૂરું થઈ ગયું. બરાબર. એટલે અત્યારે આવું બોલી કાઢે છે તે પછી કઈ નહીં. આવરણ વાળો ભાગ છે, પેલો દર્શન ઉપર આવરણ છે ને, એટલે હજુ એમ થાય કે મને દેખાતું નથી. એટલે એ દેખાતું નથી એટલે કોઈ નિમિત્ત આવે ને એને દેખાડી દે, એને સરસ થઈ ગયું પછી એમ કામ. પણ એની પ્રોસેસ જ આવી છે કે પોતાની જાતે દેખાય નહીં, અને એને નિમિત્ત દ્વારા એ દેખાતું જાય, એનું આવરણ ખસતું જાય, એમ કરતા એ દેખતો થઈ જાય પૂરેપૂરો. બરાબર. અને જ્યારે દેખે ત્યારે શાંત પડી જાય. હા, પછી બધું દેખાતું થઈ ગયું એટલે શાંત થઈ ગયો. હવે મને બધી જ ખબર છે, બધું દેખાય છે, હું જાણી શકું છું. બરાબર. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફરીથી પાછા આપણે રવિવારે સત્સંગ માટે મળીશું. જરૂરથી તમારા પ્રશ્નો આવવાની બધી વાતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.